ફરિયાદ લીધી 307, 365 રાયોટિંગ, એટ્રોસિટી એક્ટ અને હથિયારના ધારાની કલમો લગાડી અને આપણી એફઆઈઆર લીધી પોલીસે. એફઆઈઆર લીધા પછી પોલીસે 3 આરોપીઓને અટક કર્યા. એફઆઈઆર લીધા પછી બીજે ત્રીજે દિવસે અમે આવેદન માટે ગયા. એ ભાઈ હે આ લોકો યાર તમે બેહો એમ કે છે યાર, પાછળ વાળા તમે બેહો ને યાર, તમે બેહો એને દેખાતું નથી. અને આ મિત્રો બેહો તો સારી વાત છે, ઓલા પાછળ વાળા કઈ દેખાતું નથી. મીડિયાના મિત્રો સિવાય કોઈ ઉભું ના રહે, મીડિયાના મિત્રો સિવાય કોઈ ઉભું ના રહે. વ્યવસ્થામાં ભાગરૂપ છે પ્લીઝ. મીડિયાના મિત્રો અને તમે આમ છેક છેટા જાવ તો મીડિયાના મિત્રો નડો નહીં. આમ 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 ભૈયા જાવ, આ બાજુ આવી જાવ છે, સેજ આ બાજુ આવી જાવ. ઓલા મિત્રો નો અટકણ ના કરો મીડિયા વાળાઓને. અરે ભાઈ લાઈવ ચાલે છે યાર, સમજો છો કઈ? આ બાજુ આવી જાવ છે. હલો, તો જયરાજસિંહ જાડેજા અને ગીતાબાના દીકરાએ જે અપહરણ કર્યું એમાં આપણે ફરિયાદ દાખલ કરાવી. જુનાગઢ પોલીસે વ્યવસ્થિત ફરિયાદ લીધી. જે આપણે મૂળ ફરિયાદ લખાવી દીધી, મૂળ ફરિયાદમાં એક આરોપીનું નામ હતું. એ આરોપી હતા ગણેશભાઈ જયરાજસિંહ જાડેજા. ગણેશભાઈ જયરાજસિંહ જાડેજાનું નામ હતું અને 10 અજાણ્યા શખ્સો હતા. એમાંથી પોલીસે જે અજાણ્યા શખ્સો હતા, એ ભાઈ તમે યાર અવ્યવસ્થા મુકામે કરો છો. આખું આ ટીવીમાં લાઈવ આવે છે મિત્રો, અને તમે બધા મિત્રો શાંતિથી બેહો. આખા સમાજની ઇજ્જતનો સવાલ છે, બરાબર? શાંતિ જાળવો મારો ભાઈ. હવે આપણે ઓકે હા, એટલે આ ઘટના બન્યા પછી 3 આરોપીઓ અટક થયા. પછી અમે શનિવારે રાજુભાઈ ને અમારી આખી ટીમ જુનાગઢ જિલ્લાની અને બીજા જિલ્લાના લોકો પણ આવ્યા અને અમે એક આવેદન પત્ર આપવા માટે ગયા. કલેક્ટરને અને એસપી સાહેબને રૂબરૂ મળીને આવેદન આપ્યું. અને એસપી સાહેબે અમને એમ કીધું, અમે એમને ગુરુવાર સુધીનો ટાઈમ આપ્યો, 6 તારીખ સુધીનો. અને એસપી સાહેબે અમને એમ કીધું કે ભાઈ હું ગુરુવાર નહીં આવવા દઉં. એટલે બુધવારે રાત્રે 12 વાગે ગણેશ અને એમના સાગરીતોની પોલીસે ધરપકડ કરી. એ ધરપકડ કર્યા પછી 6 તારીખે અમે 12 તારીખના સંમેલનનો કોલ આપ્યો. 6 તારીખે અમારા પ્રમુખ રાજુભાઈ, 12 તારીખના વસરામભાઈ સાગરજી આવ્યા છે, વેલકમ. નીલુભાઈ મકવાણા, મનીષભાઈ ગોહેલ, તમામ મિત્રોને આપણે આવકારીએ છીએ. મુકેશભાઈ ચૌહાણ, આવી જાઓ બધા. તો આપણે જે 12 તારીખનો કોલ આપ્યા પછી સમગ્ર સોશિયલ મીડિયામાં સમગ્ર અનુસૂચિત જાતિના લોકોએ આપણી વાતને વધાવી લીધી. આજે વિશાળ સંખ્યામાં મિત્રો અમે સવારના 9 વાગ્યાના જુનાગઢથી નીકળ્યા છીએ. સવારના 9 વાગ્યાના આવા તડકામાં બાઇક હાકીને બધા યુવાનો વડીલો આવ્યા છે અને અહીંયા પહોંચ્યા છે. બીજા કેટલા મિત્રો, હું સૌની પહેલા પહોંચ્યો છું. મેં જોયું કે હું આવ્યો ને ત્યારે ઓલરેડી 1000 માણસો તો આવી ગયા હતા. 1000 માણસો ભાઈ બસથી આવ્યા હતા, બરાબર? એટલે સાંભળો. હવે આપણી બીજી વાત, આજનું સંમેલન છે એ બિન રાજકીય સંમેલન છે, સામાજિક સંમેલન છે. આપણી લડાઈ ક્ષત્રિય સમાજ સામે નથી. આપણી લડાઈ માત્ર ને માત્ર જયરાજસિંહ જાડેજા અને એના પરિવાર સામે છે. અને રેવાની. એટલે અહીંથી હું ગમે એ વક્તાને બોલવા ઉભો કરું અને કોઈ બી વક્તા ક્ષત્રિય સમાજ વિરુદ્ધમાં કે કોઈ સમાજની વિરુદ્ધમાં કે કોઈ પાર્ટીની વિરુદ્ધમાં એક શબ્દ બોલશે તો હું એને અટકાવી દઈશ. કોઈ દુઃખ ન લગાડે પેલા સૂચના આપું છું. એક શબ્દ કોઈ સમાજ વિરુદ્ધ, કોઈ પાર્ટી વિરુદ્ધ બોલ્યા છે તો એક પણ વક્તાને ચલાવી દેવામાં નહીં આવે. આ અનુસૂચિત જાતિ સમાજનું સંમેલન છે. આમાં ભાજપના મિત્રો આવ્યા છે, કોંગ્રેસના મિત્રો આવ્યા છે, બધી પાર્ટીના મિત્રો આવ્યા છે અને બધા સામાજિક મિત્રો આવ્યા છે. એક વાત, ક્ષત્રિય સમાજ છે એ ત્યાગ અને બલિદાનની ભાવના વાળો સમાજ છે. આ દેશની રક્ષા એ લોકોએ કરી છે. તલવારની ધાર ઉપર એને દેશના ધર્મની રક્ષા કરી છે, દેશની મા બેન દીકરીઓની રક્ષા કરી છે. એની સામે કોઈ દી આપણું આંદોલન હોય જ નહીં. આપણું આંદોલન એની સામે છે મિત્રો કે જે પ્રજાના મતે ચૂંટાય, પ્રજાના મતે મોટા થાય અને પછી પ્રજાને હેરાન પરેશાન કરે એવા લોકો સામેનું આંદોલન છે ને. આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી નમૂનારૂપ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
હું વચ્ચે વચ્ચે અમારી જે માગણીઓ છે એને દોહરાવતો રહીશ, પત્રકાર મિત્રોને કહું છું, પણ હવે હું એક પછી એક વક્તાને લઉં છું. દરેક વક્તાને માત્ર 5 મિનિટ ફાળવવામાં આવી છે, યાદ રાખજો, 2 મિનિટ જ, કારણ કે આખા ગુજરાતના વક્તાઓ છે અને મારે બધાને ન્યાય આપવો છે. એટલે પછી હું કોઈને અટકાવું તો કોઈ એમ ના કહે કે ભાઈ તમે મને અટકાવ્યો, બરાબર? એટલે હું સૌથી પ્રથમ અમારા જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના ઉપપ્રમુખ અને અમારા લડાકુ યુવા નેતા ભાઈ શ્રી રાવણભાઈને વિનંતી કરીશ કે માર્ગદર્શન આપે. રાવણભાઈ પરમાર. પાણીની બોટલ હોય તો આ બાજુ આપજો, પાણીની બોટલ આ બાજુ આપજો. સમગ્ર ગુજરાતના અનુજાતિ સમાજના તમામ વ્યક્તિઓનો હું પહેલા આભાર માનું છું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જોરથી બોલો. આજે જે જુનાગઢથી અનુજાતિ સમાજ ગુજરાત તરફથી આહવાન કરવામાં આવેલ હતું, જુનાગઢથી બાઇક રેલી ગોંડલ સુધી અને પ્રતિકાર મહાસંમેલન, આ મહાસંમેલન ફક્ત આપણા ન્યાય માટેનું છે. જે બંધારણના અધિકારો મુજબ આપણે આયા આપણા અધિકારો લેવા માટે જે આપણી ઘણી બધી શરતો બાકી છે, એ શરતો માંગવા માટે આજે ગોંડલ શહેરની અંદર આપણે આ પ્રતિકાર રેલી અને મહાસંમેલનનું આયોજન કરેલ હતું. આ મહાસંમેલનની અંદર સમગ્ર ગોંડલવાસીઓએ પણ આપણું સ્વાગત કર્યું છે. તે બદલ ગોંડલ શહેરના નાગરિકોનો પણ અમે આભાર માનીએ છીએ. અને ઘણી બધી લડાઈઓમાં ઘણી બધી ચર્ચાઓ થતી હોય, પણ આપણે ચર્ચાઓમાં નથી પડવું. આપણે તો ફક્ત આપણે ન્યાય જોઈએ છીએ અને ન્યાય દેવા માટે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર બંને આપણને સાથ સહકાર આપે છે. ફક્ત આપણે આપણી માંગણી વહેલામાં વહેલા સમયે એ લોકો સ્વીકારી લે, એ માટે આ મહાસંમેલન છે. અને આવતા સમયમાં આ મહાસંમેલન પૂર્ણ થાય ફરી પાછું આગેવાનો દ્વારા આ સમાજને કંઈક ને કંઈક નવી દિશાઓ દેખાડવા માટે કોઈ આયોજન કરવામાં આવશે અને આગળની જાહેરાત પણ કરવામાં આવશે. આ મારી આટલી વાતને વિરામ આપું છું. જય ભીમ, જય ભીમ. સરસ વાત કરી રાવણભાઈ. અને હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ છીએ. સાંભળો, એક ગંભીર મેટર મિત્રો હું તમારી સામે રજૂ કરી રહ્યો છું. ગોંડલ વિસ્તારની એક ગંભીર મેટર હું તમારી સામે લાઈવ કરી રહ્યો છું, ઓડિયો લાઈવ કરી રહ્યો છું. એક જવાબદાર માણસનો ગોંડલના ગઈકાલે ગોંડલના સોશિયલ મીડિયામાં પાટીદાર સમાજના એક યુવાને વિડીયો શેર કરી અને અલ્પેશભાઈ ઢોલરિયા જિલ્લા ભાજપના પ્રમુખ, ગોંડલ યાર્ડના એપીએમસીના ચેરમેન ને એવું કીધું કે તમે નિર્ભય ન્યૂઝના પત્રકાર ગોપીબેન ધાંધરને તમે એમ કહો છો કે ગોંડલમાં કઈ તકલીફ નથી, તો અમારા પટેલ સમાજને કઈ તકલીફ નથી, અને તમે ડુંગળીનું કૌભાંડ કર્યું છે, આ કર્યું છે, તે કર્યું છે, એવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો છે મિત્રો. આ વિડીયો વાયરલ થયા પછી ગઈકાલે રાત્રિના સમયે ગોંડલ યાર્ડના એપીએમસીના ચેરમેન અને ગોંડલ જિલ્લા રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા ચિક્કાર દારૂ પી જઈને જે પટેલના છોકરાને ગાયરો દીધી છે, મારી મા બેન દીકરીઓ બહેનોને વિનંતી કરું છું, તમે 2 મિનિટ છે ને કાનમાં નાખી જાજો. એટલો ભયંકર ઓડિયો છે આ. હું
એટલો ભયંકર ઓડિયો છે. હું પત્રકાર મિત્રોને શેર કરી દઉં, એમ કરો. સાંભળવો ના હોય તો હું શેર કરી દઉં. ગોંડલના લોકો ઉપર ત્રાસ નથી આનો. ગોંડલના લોકો ઉપર જયરાજસિંહના લોકોનો ત્રાસ નથી. અલ્પેશભાઈ ઢોલરિયા છે ઈ ભાઈશ્રી જયરાજસિંહનો ડાબો હાથ છે, આખું ગોંડલ જાણે છે. અને ઈ એના પાટીદારના દીકરાને મામા અને બેનમાં ગાયન કાઢે છે. હું તમને એક જ મિનિટ સંભળાવું ખાલી. કાલે તારી માને જોડે તારી ઘીએ આવીને મારા બાપમાં ફેરવાઈમાં જોડામણા આ અવાજ હતો અલ્પેશભાઈ ઢોલરિયાનો. આ વિડીયો હું પત્રકાર મિત્રોને તમામને શેર કરી શકીશ. આ જિલ્લા ભાજપના પ્રમુખ છે, જયરાજસિંહ જાડેજાનો ડાબો હાથ છે. અને 15 દિવસથી આ લોકો મીડિયામાં બરાડા પાડીને કહે છે કે ગોંડલમાં બધું હરખું છે. પાટીદારનો દીકરો પાટીદારના દીકરાને મા બેન અમે ગાડું કાઢે છે, જાનથી મારી નાખવાની ધમકી આપે છે. અમારો આખો દલિત સમાજ પાટીદાર સમાજની સાથે છે. તમારા દીકરાને અન્યાય થયો, તમે રેલીનું આયોજન કરજો, અમે ન આવીએ તો અમારા બાપમાં ફેર હતો. આ લડાઈનું યુગલ ફૂંકાઈ ગયું છે અને લડાઈ હવે છેલ્લે સુધી થશે, એટલું યાદ રાખજો. હવે હું કાર્યક્રમને આગળ વધારતા ભનુભાઈ ચૌહાણને વિનંતી કરીશ, સુરતથી પધારેલા ભનુભાઈ ચૌહાણને કે માર્ગદર્શન આપે. ભનુભાઈ. હાલો સૌપ્રથમ બધાને મારા ક્રાંતિકારી જય ભીમ. હું સમયને ધ્યાનમાં રાખી આપને ટૂંકો સંદેશો આપે અને આપ સાંભળજો. આ સંદેશો દરેક સમાજના વ્યક્તિને લાગશે. અહીંયાથી 3 દિવસ પહેલા બોલ્યો તો એ જ શબ્દ ફરીથી બોલી રહ્યો છું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એક વસ્તુ વારંવાર કીધેલી છે કે જુલ્મ કરનાર કરતા મોટો ગુનેગાર અગર કોઈ હોય તો એ જુલ્મ સહન કરનાર છે. જુલ્મ કરવા વાળો ગુનેગાર નથી, જુલ્મ સહન કરવા વાળો ગુનેગાર છે. તો ગોંડલની જનતા અને ગુજરાતના અનુસૂચિત જાતિ સમાજ અને આદિવાસી સમાજને વિનંતી કરું છું કે હવે જુલ્મ સહન કરવાનો અધિકાર હવે નથી રહ્યો સમય. હવે જુલ્મને સામે પ્રતિકાર કરો. આ પ્રતિકાર રૂપે આપણે અહીંયા સાથે સાથે આ જે મહાસંમેલન અને પ્રતિકાર રેલી છે એ રેલી અગાઉ પણ અમે કીધેલું છે કે અમારી કોઈ પક્ષ પાર્ટી, કોઈ ધર્મ કે કોઈ જાતિ સામે આ લડાઈ નથી. આ લડાઈ એક જ વ્યક્તિ છે ગોંડલની અંદર પોતાનું તાનાશાહી રાજ્ય ચલાવી રહ્યા છે. એમને એવું છે કે સંવિધાન નથી. એ વ્યક્તિ સામે, આ દબાકો સામે આ લડાઈ, એમની દબાકગીરી બંધ કરવા માટે આ પ્રતિકાર મહાસંમેલનનું આયોજન છે. લાસ્ટ સુધી લડવા માટે આ લડાઈ ફક્ત રાજુભાઈ સોલંકીની એકથી નથી. આ લડાઈ ગુજરાતની અસ્મિતાની લડાઈ છે. છેલ્લે સુધી આ લડાઈ લડવા માટે આ બધા સક્ષમ છો. લાસ્ટ સુધી લડવાના મૂડમાં અમે બધા તૈયાર છીએ. આમાં કદાચ અમારો જીવ જાય તો અમને મંજૂર છે, પણ અમને મૂકવાના નથી. પહેલા જ કીધું તો ગોંડલનું પાણી પીશું અને આજે પાણી પીધું અને પાણી માફી પણ લીધું. પાણી અને એવું નહીં માનતા કે હજારો લોકો લઈને આવ્યા. આના પેલા 3 દિવસ પહેલા 7 જણા આવીને પાણી પી ગયા છે. અને આ લડાઈ હવે આ તમારા એવું સમજો કે ગણતરીના દિવસો છે. હવે આ લડાઈ તમારે હવે આ દબંગગીરી છે એના પૂરા થવાના દિવસો છે. એટલા માટે તમે ઠેકાણે ભટકાઈ ગયો. અને રાજકોટ પટ્ટાના સમાજો દરેક સમાજના વ્યક્તિએ સાથ કર્યું. હવે કોઈ પણ વ્યક્તિ પર કાંઈ પણ થાય અમારો કોન્ટેક્ટ કરજો. તમારી લડાઈમાં ભાગીદારી આપવામાં આવે છે. સહેજ પણ ડરતા નહીં. બસ આજ વાત કરું છું. સાથે સાથે સમયને ધ્યાનમાં રાખી આપના વચ્ચે એક વાત મૂકી રહ્યો. આ એક અત્યાચાર નથી.
1950 થી લઈને અત્યાર સુધીમાં જો આરટીઆઈ ના આંકડા કાઢે તો અનગિનત એસટી સમાજના વ્યક્તિઓની હત્યાઓ થઈ છે, એસટી સમાજની દીકરીઓના બળાત્કાર થયા છે. આ દેશની અંદર સંવિધાન લાગુ થયા પછી પણ આ દેશનો એસટી અને એસટી સમાજ સુરક્ષિત નથી. એ પીડિતોને મળવાનું કામ હવે ટૂંક સમયમાં ફેસ ટુ ફેસ મળવા અમારી ટીમ જશે. એમને દરેકને મળવા જશું અને આપણા જેટલા શહીદો થયા છે એ શહીદોનું સ્મારક પણ ટૂંક સમયમાં નિર્માણ થશે. જય ભીમ, જય ભારત. સરસ સરસ વાત કરી ભનુભાઈ, એની તેજસ્વી ભાષામાં આપણને બધાને જોમ પૂરું પાડ્યું. હવે સમાજના યુવાનો મારી સામે ઉભા છે. મારે 500 યુવાન જોઈએ. કેટલા? હાથ ઊંચો કરો. એક અભિયાન ચલાવવાનું છે આખા સૌરાષ્ટ્રમાં. આખા સૌરાષ્ટ્રમાં એક અભિયાન ચલાવવાનું છે, ચમચા અભિયાન. શું ચલાવવાનું છે? સમાજને ચલાવવાનું છે. દરેક યુવાને એક ચમચો લેવાનો છે અને 500 ની નોટ લેવાની. 500 મોટરસાયકલ, 500 રૂપિયા આપણા ખીચામાં રાખવાના, એક ચમચો લેવાનો છે. અને જે લોકો સમાજની ચમચાગીરી કરે છે ત્યાં એને ઘરે જવાનું છે. 500 ઘરની બહાર બોલાવવાનું છે. ભાઈ બાળકો, તમારું અમે ચમચો આપીને સન્માન કરીએ છીએ કે તમે આવી સમાજની ચમચાગીરી કરતા નહીં. એના માટે અમે તમને ચમચો આપીએ છીએ અને પછી જે યુવાનનો ચમચો છે એ યુવાન 500 ની નોટ આપશે. 500 ની નોટ આપીને યુવાન એમ કહેશે, ભાઈ અશોકભાઈ, 500 ની નોટ આપીને યુવાન એમ કહેશે કે આ 500 રૂપિયાથી તમે નજીકમાં ક્યાંય ખાનગી હોસ્પિટલ હોય તો તમારું બ્લડ ચેક કરાવી દેજો. તમે આની સુધી કાપીને છો કે નહીં, કે કંઈક મમ્મીથી ભૂલ થઈ ગઈ છે. બરાબર, અભિયાન ચલાવવાનું છે અને એની શરૂઆત અમે ગોંડલથી કરવાના છીએ. વચ્ચે કહું છું, તમારા બાપનું નામ હોય, સમાજ આખો તમારા બાપને પૂછતો હોય અને તમે તલવા ચાટવા જાઓ દલાલો. હવે હું આપણા સૌના વડીલ નેતા અને આગેવાન અને રાજકોટ જિલ્લાના મુરબ્બી ભાઈ શ્રી વસરામભાઈ સાગઠિયાને વિનંતી કરીશ. વસરામભાઈ સાગઠિયા માર્ગદર્શન આપે. વસરામભાઈ ભૂતે આનંદજી મહારાજથી બધાયા છે. આપણે સ્વાગત કરીએ છીએ. ભૂતે આનંદ. પાણીની બોટલ જોઈએ ભાઈ, પાણીની બોટલ લેતા હો ભાઈ. તથાગત ગૌતમ બુદ્ધ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પહેલા વંદન અને હજારો લોકો અનુસૂચિત જાતિના જે યુવાનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે આ હું જોઉં છું તમામ લોકોના માથા સામે જોયું બધા જ કાળા વાળવાળા. આ ક્રાંતિની નિશાની છે. શું છે? ક્રાંતિની નિશાની છે. આપણે અહીંયા આ હજારોની સંખ્યામાં એકત્રિત થયા છીએ ત્યારે બધાને એક વિનંતી છે, જેમ અત્યાર સુધી શાંતિ રાખી એમ શાંતિથી આપણે સૌના ઘરે પરત જવાનું છે. રસ્તામાં કોઈ પણ જગ્યાએ આંચકલાય થવી ન જોઈએ એવી વિનંતી છે. યુવાનો છો એટલે ખાસ. અને આપણે અત્યારે જે લોકોએ જે ભૂલ કરી છે એનું આ સબક છે અને શીખવાડવાની જરૂર હતી. એ આપણે બધા તમે લોકોએ શીખવાડી દીધું અને સાબિત કરે છે. અને જેના માટે આપણે લડવા નીકળ્યા છીએ, વ્યક્તિગત જો વાત કરીએ તો એ વ્યક્તિ ક્યાંય કાપતો પડે એવું નથી. એની મારી જવાબદારી છે, મારી ખાતરી છે. કારણ કે હું રાજુભાઈને ઓળખું છું ક્યાંય પાછળ નહીં પડે ક્યાંય સમાધાન પણ નહીં કરે. આ એટલા માટે ખાતરી આપી હતી. એને અમે ટેસ્ટ મૂકી ઘરે જઈને ટેસ્ટ મૂકી તો અમને ખડકો થયો તો ડાયરેક્ટ નાનો પાવર ન પડ્યો. એમાં ટેસ્ટ મૂકીને આમાં તો સીધો કોઈ ઉડી જતો. એટલા માટે બધાને વિનંતી છે કે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ સમાજનું ખરાબ ન દેખાય એવી વિનંતી. અને બધાને ફરી એકવાર જય ભીમના નારા સાથે વિનંતી કરું. બોલો ને બોલો, બોલો ને બોલો, બોલો. આ બાજુ છે ને બહુ અવાજ થાય છે. દિનેશભાઈ, તમે ઉભા છો ને, તમારી પાછળથી બહુ અવાજ આવે છે. આ લોકો શાંત થઈ ગયા છે પણ આ બાજુ હજી શાંત નથી થયા. પ્લીઝ તમે શાંતિ રાખો એ બધાને વિનંતી છે. કાર્યક્રમને આગળ વધારતા હું દેવેનભાઈ વાળાની વિનંતી કરીશ. દેવેનભાઈ 2 મિનિટમાં બધા મિત્રો વક્તવ્ય પૂરું કરે
એટલે આપણે બી વધુમાં વધુ વક્તાઓને ચાન્સ આપીએ છીએ. બધાને જય ભીમ. બાબા સાહેબ આંબેડકર કે જેણે હજારો વર્ષોની આપણી ગુલામી હતી, એ ગુલામીમાંથી આપણને આઝાદ કર્યા અને એ આઝાદીના ફળો ચાખીએ એની પહેલા તો આવા અત્યાચારો, અનેક અત્યાચારોનો ભોગ આ સમાજ બન્યો છે. ત્યારે જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીએ જે આ એના દીકરા સામે જે અત્યાચાર થયો અને એની લડાઈ કરી છે, એના માટે સૌથી પહેલા તો એને અભિનંદન આપું છું. આવડો મોટો સંઘર્ષ કરવા માટે એને હિંમત કેળવી, એના માટે પણ એને અભિનંદન આપું છું. આ લડાઈ ફક્ત ગોંડલમાં આવીને પૂરી નથી થતી. હજારો અત્યાચારના બનાવો સમાજની અંદર બને છે. ત્યારે આજના જેટલા યુવાનો છે એ યુવાનોએ એમાંથી સબક લઈ અને જ્યાં જ્યાં અત્યાચાર થાય છે, જ્યાં જુલ્મ થાય છે, એ જુલ્મ કરવાવાળા લોકો સામે આપણે લડાઈ કરવાની છે, જ્ઞાતિ કે સમાજ સાથે નહીં. તો એ લડાઈ સમાજના આ યુવાનો છે એ જયારે ઉપાડી લીધી છે, ત્યારે આપણે બાબા સાહેબ આંબેડકરને પણ ધ્યાનમાં રાખીને એના સંવિધાનનું પાલન થાય અને કાયદાકીય રીતે કઈ રીતે આપણે આ લડતને આગળ વધારી શકીએ, એના માટેના સૌએ પ્રયત્ન કરવા જોઈએ. આજ સંમેલન જોતા લાગે છે ક્રાંતિની શરૂઆત થઈ છે અને આગામી કાર્યક્રમોમાં ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો જોડાય, એવી જ અપીલ સાથે મારી વાત અહીંયા પૂરી કરું છું. જય ભીમ, જય ભારત. ભાઈ બધા સ્ટેજ ઉપર કરી જાવ તો સ્ટેજ ભાંગી જાય, સ્ટેજ તૂટી જાય. બરોબર, બધાને સ્ટેજ ઉપર જ જવું છે, પણ હવે કોઈ ઉપર ના આવે એવી વિનંતી છે બધાને. સ્ટેજ ભાંગી જાઓ પ્લીઝ, હું તમને વિનંતી કરું છું. આપણો આટલો સરસ પ્રોગ્રામ છે, એ પ્રોગ્રામમાં તમારે કારીગીરી લગાડવી હોય તો હવે તમે ઉપર આવજો. બાકી તમે કહેતા હો તો હું નીચે ઉતરી જાઉં, મને ઉપર બેવાનો શોખ નથી. આ તમને કહી દો, બરોબર? એટલે બધા શાંતિ રાખે એવી વિનંતી. ભાઈ નિખિલને વિનંતી કરું, નિખિલ ચૌહાણ, નિખિલ ચૌહાણ. ભાઈ પછી વાત કરે નિખિલ ભાઈ. જય ભીમ. આજ રોજ જે આ પ્રતિકાર સંમેલનમાં પેલા તો ઘણા મિત્રો જેને ખબર નહોતી એને ફોન કરી અને કાલના જે હેરાન થાય છે એ તમામ યુવાનો માટે જોરદાર સ્ટેજ ઉપરથી તાળીઓ થવી જોઈએ. કારણ કે આ રેલીની જે રૂટની વ્યવસ્થા હતી એમાં મારી જવાબદારી હતી અને મને અસંખ્ય ફોન આવ્યા. સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર ઘણા લોકો રસ્તામાં રાત રોકાઈ ગયા હતા. ઘણા યુવાનો એક જ જજ્બા સાથે કે સમાજ માટે, સમાજની તાકાત દેખાડવા માટે જે તમે દૂર દૂરથી આવ્યા એ તમે તમામ સન્માનને પાત્ર છો. અને ખરેખર તો આપ સૌ જે આપ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો તો એ અમારો પણ લડવાનો જુસ્સો વધારે છે. આપણે એના વંશજો છીએ કે જેને આપણે માન સન્માન આપ્યું હોય તો આપણે ડબલ માન સન્માન આપીએ, પણ જો કોઈ આપણા સ્વાભિમાન ઉપર ઘા કરે તો આપણે એના ઘરમાં ગણીને પણ માનીએ. આપણે એટલા નમલા કે નપુસક પણ નથી, પણ આ આવડો મોટો સમાજ અને ખાસ કરીને આ યુવાનો તમામ ભેગા થયા છીએ તો તમે ખાલી એક મનોમંથન, એક તર્ક કરજો કે ખાલી એક અન્યાય થયો ઉનાકાંડમાં અને ઉનાકાંડ પછી જુનાગઢમાં બન્યું તો આપણે આવડી મોટી તાકાત બતાવી. તો મને એટલી ખબર પડે કે આ તાકાત આપણે બધા આ રીતે હારે લઈને બતાવીએ તો ગમે એવી સરકાર હોય ને, કદાચ કોંગ્રેસની હોય કે ભાજપની હોય કે ગમે એની હોય, એને ઘેર ભેગીને કરતા આપણે વાર લાગે નહીં. એટલે આ તાકાત બતાવવી જરૂરી છે. પછી રહી વાત આપણે આગળની લડાઈની, તો આગળની લડાઈમાં ઘણા પરિબળો આવશે. ઘણા એવા પરિબળો આવશે કે અંદરો અંદર વેર વિખવાદ થવાના પ્રયત્નો કરશે. કારણ કે આ લોકો બીજે તો પોતી હગવાના નથી, આપણી તાકાત જોઈ, આપણી એકતા જોઈ પોતી હગવાના નથી, એટલે અંદરો અંદર ભાગલા પડાવવાનું પણ કરશે. તો એમાં પણ થોડુંક આપણે ધ્યાન દેવું અને આવનારા સમયમાં જે
એમાં હું મારો સૂર પુરાવું છું અને હું તો કહું આખા ગુજરાતના ચમચા ઘેર જવું છું, ખાલી ગોંડલના નહીં. એટલે એને ખબર પડે કે